નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. વર્ષો પહેલાનો એક પ્રસંગ યાદ આવ્યો. આજે સ્કૂલમાં હતો ત્યારનો એક પ્રસંગ છે. ક્લાસમાં જે સાથે ભણતા હોય એવા સહાધ્યાયીઓમાંના એક એ છોકરો અમારા જ ક્લાસના બીજા એક છોકરાને વારંવાર એક શબ્દ કહીને ચીડવતો. માની લો ને કે દરરોજ ઓછામાં ઓછું એક વખત તો એ શબ્દોનો ઉપયોગ એ પેલા બીજા છોકરા માટે કરે જ, અને એનાથી પેલા છોકરાને ગમે નહીં. એ ચીડાય પણ ખરો, પણ એ કંઈ કરી ન શકે. કયો શબ્દ બોલવાની ઈચ્છા થતી નથી, પણ તોય બોલીશ કારણ કે એના પરથી જ આપણે ગોષ્ઠી કરવી છે. પેલો છોકરો જે શબ્દ વાપરતો એ શબ્દ હતો ભંગી. વારંવાર એને એ શબ્દથી એ બોલાવે. પેલાને ગમે નહીં, પણ એ કશું કરી ન શકે. વર્ષો પછી પાછળ વળીને જ્યારે આજે એ ઘટનાને હું યાદ કરું છું ને, તો જે છોકરા માટે આ શબ્દ વપરાતા એના માટે તો મને દયા આવે જ. એમ થાય કે એની સાથે આવું કેમ થતું. પણ સાચું કહું ને તો એનાથી પણ વધારે દયા મને પેલા છોકરા માટે આવે, એ છોકરો કે જે આ શબ્દ વાપરતો. કારણ વિચારે આવે કે એનું બાળપણ ક્યાં ગયું. એનું બાળપણ ક્યાં ગયું કે જ્યારે બાળપણથી જ એના ઘરમાં એને સંસ્કાર મળ્યા જાતિવાદના. એના ઘરમાંથી જ એને આ ઝેર ભરી આપવામાં આવ્યું એના મગજમાં કે જાતિના આધારે કોઈકને નીચા સમજવા, તુચ્છ ગણવા અને આવા શબ્દો વાપરીને એમનું અપમાન કરવું. વિચારો કે એનું બાળપણ તો એની નિર્દોષતા તો એમાં રહી જ નહીં ને. નાનપણથી જ એને શીખવા મળ્યું, એના ઘરમાંથી, એના આસપાસના વાતાવરણમાંથી એને આવા સંસ્કાર મળ્યા. અત્યારે આ મુદ્દાની ચર્ચા હું કેમ કરી રહ્યો છું? રાજસ્થાન હાઈકોર્ટનો એક દિવસ પહેલાં એક ચુકાદો આવ્યો, અને ચુકાદાને લઈને એના ઉપર વાત કરવાની ઈચ્છા થઈ. ચુકાદો આવ્યા બાદ એના વિશે મેં જાણ્યું આજે, પણ જાણ્યા પછી મને ઈચ્છા થઈ કે આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવી જરૂરી છે. રાજસ્થાનનો કોઈ એક કિસ્સો છે. એના ફેક્ટ્સમાં આમ તો આપણે જવાની જરૂર નથી, પણ કોઈ એક ચોક્કસ જગ્યા ઉપર એન્ક્રોચમેન્ટ, દબાણનો ઇસ્યુ હશે, અને ત્યાં આગળ જે અલગ અલગ લોકો હાજર હશે એમાંના એ લોકો કે જે અનુસૂચિત જાતિઓમાંથી આવે છે, એમણે બાકીના લોકો ઉપર આક્ષેપ કર્યો કે એમણે એમની વિરુદ્ધ જાતિ વિષયક ટિપ્પણીઓ કરી, એમના જાતિના નામથી એમને બોલાવીને એમનું અપમાન કર્યું, અને આને લઈને એમની વિરુદ્ધ એમણે પોલીસમાં કમ્પ્લેન્ટ કરી. એમને વિરુદ્ધ આરોપો લગાવવામાં આવ્યા. 1989ના કાયદા હેઠળની કલમોનો ઉપયોગ કરવામાં આવ્યો, જે કાયદાનું નામ છે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ, શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ્સ એક્ટ 1989. પોપ્યુલરલી જેને એટ્રોસિટીનો કાયદો કહેવામાં આવે છે એ જ. આ કાયદાની કલમ છે કલમ 3, કે જેની અંદર જોગવાઈ છે કે જો કોઈ પણ વ્યક્તિ કે જે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની સભ્ય નથી, અને આવી કોઈક વ્યક્તિ એસસીઝ અથવા એસટીઝ માના કોઈક વ્યક્તિ માટે અપમાનજનક શબ્દો વાપરે છે, જાહેરમાં અપમાનજનક શબ્દો વાપરે છે, તો આ કાયદા હેઠળ એ ગુનો કર્યાનું કહેવાશે, એની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે. તો આ લોકોએ ગુનો દાખલ કરાવડાવ્યો, પણ પછી જ્યારે આગળ કોર્ટમાં મામલો ગયો ત્યારે કોર્ટની સમક્ષ જે રજૂઆતો થઈ એ રજૂઆતમાં વાત એવી બહાર આવી કે આ પ્રકારની ઘટના ઘટી હોય, જાતિના આધાર ઉપર એમનું અપમાન કરવામાં આવ્યું હોય, આવા શબ્દો એમના માટે ઉચ્ચારવામાં આવ્યા હોય. આક્ષેપ લગાડેલો હતો કે શબ્દો વાપરવામાં આવ્યા હતા એમના માટે, જેમ કે ભંગી, નીચ, ભિખારી, મંગણી. આ 4 શબ્દોનો ઉલ્લેખ ત્યાં આગળ છે. તો એમણે કહ્યું કે આ 4 શબ્દો અમારા માટે અમારી કાસ્ટના કારણે વાપરવામાં આવ્યા હતા. પણ જ્યારે કોર્ટમાં મામલો ગયો ત્યારે કોર્ટ સમક્ષ જે રજૂઆતો થઈ એના પરથી કોર્ટે એવું માન્યું કે આ થયું હોય એની સાબિતી માટેનો કોઈ પુરાવો નથી. દેર ઇઝ નો ઇવન આયોટા ઓફ એવિડન્સ કે જેના આધાર ઉપર આને પ્રૂવ કરી શકાય. તો આ ચાર્જીસ એમના ઉપર જે લગાડવામાં આવ્યા એ ખોટા. ચાર્જીસને એમણે હટાવી લીધા. ઠીક છે, પુરાવા ન હોય, કાનૂની પ્રક્રિયા છે અને આપણે માનવી જ પડે. પણ સાથે રાજસ્થાન હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જે વાત કરીને એ નવાઈ લાગે એવી છે. એટલી નવાઈ લાગે એવી છે કે જ્યારે મેં પહેલી વખત આ સમાચાર વાંચ્યા તો મને વિશ્વાસ ન પડ્યો કે આ જે રીતે રિપોર્ટિંગ થયું છે સાચું હશે. ઘણી વખત એવું બનતું હોય ને, રિપોર્ટર્સ ઉપર આપણને પૂરો વિશ્વાસ ન હોય, અને એમાં જ્યારે લીગલ મેટર્સની વાત આવે ને ત્યારે મેં તો ઘણી વખત જોયું છે કે રિપોર્ટર્સ જાણે સમજ્યા વગર અને ઘણી વખત પોતાના બાયસીસ સાથે રિપોર્ટિંગ કરતા હોય તો સાચી વાત તમારા સુધી પહોંચે નહીં.
એટલે મને એ સમાચાર ઉપર વિશ્વાસ ન પડ્યો. એક વિડીયોમાં આના વિશે સાંભળ્યું ત્યારે પણ એના ઉપર વિશ્વાસ ન પડ્યો. એટલે મેં નક્કી કર્યું કે હું એની જાતે ખરાઈ કરું. નવાઈ પ્રમાણે એવી વાત એટલી હતી કે મને જાતે ખરાઈ કરવાની ઈચ્છા થઈ, તો મેં ચુકાદો મેળવ્યો, ડાઉનલોડ કર્યો, વાંચ્યો. 5 પાનાનો ચુકાદો છે. પહેલી વખત વાંચ્યા પછી પણ મને હજુ નવાઈ લાગી, વિશ્વાસ ન પડ્યો કે આ ખરેખર આવું લખ્યું છે. એટલે પાછો ફરીવાર 2 વખત એ ચુકાદો વાંચ્યો અને બધું કર્યા પછી, વેરિફિકેશન કર્યા પછી અત્યારે તમારી સામે હું ગોષ્ઠી કરી રહ્યો છું. આ ચુકાદાની અંદર રાજસ્થાન હાઈકોર્ટ નોંધે છે કે આ જે શબ્દો વપરાયા ને, ભંગી, નીચ, ભિખારી અને મંગણી, તમે સ્ક્રીન ઉપર એ ચુકાદાના એ અંશો જોઈ શકશો. રાજસ્થાન હાઈકોર્ટ પોતાના ચુકાદામાં કહે છે કે ધીઝ આર નોટ કાસ્ટ નેમ્સ. આ કાસ્ટ નેમ્સ નથી, આ જ્ઞાતિના નામ નથી, કાસ્ટના નામ નથી. એટ્રોસિટીઝના કાયદા હેઠળ પેલા લોકો ઉપર જે આરોપો મૂકવામાં આવ્યા હતા એ હટાવી લેવામાં આવ્યા. મેં કહ્યું કે કાનૂની પ્રક્રિયા છે, એનું સન્માન કરવું રહ્યું, કરીએ. પણ જ્યારે રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદામાં આ વાત નોંધવામાં આવે કે આ કોઈ કાસ્ટ નેમ્સ નથી, તો પછી પ્રશ્ન થાય કે શું આ સાચું છે. હું પાછળના 3 શબ્દોને છોડી દઉં છું. જે પહેલો શબ્દ છે એના ઉપર વાત કરું તો ભારતના બંધારણના ભાગ 16ના અનુચ્છેદ 341 હેઠળ અનુસૂચિત જાતિઓ નક્કી કરવા માટેની જોગવાઈ કરાયેલી છે અને આ નક્કી કરવાની સત્તા બંધારણે ભારતના રાષ્ટ્રપતિને આપેલી છે. ભારતના રાષ્ટ્રપતિ રાજ્યોના રાજ્યપાલો સાથે વિમર્શ કરીને, ચર્ચા કરીને એમણે એક આદેશ પ્રસિદ્ધ કરવાનો હોય અને આદેશની અંદર રાજ્યવાર અનુસૂચિત જાતિઓની યાદી આપવાની હોય. દરેક રાજ્ય માટે અલગ અલગ એવી યાદી એમણે આપવાની હોય. આ કામ 1950ના વર્ષમાં થઈ ગયું. અત્યારે પણ આપ ઇન્ટરનેટ ઉપરથી આ ઓર્ડર ડાઉનલોડ કરી શકશો. 1950ના વર્ષનો ઓર્ડર છે, પ્રેસિડેન્શિયલ ઓર્ડર છે, શેડ્યુલ કાસ્ટ માટેનો ઓર્ડર છે. આવો જ એક ઓર્ડર 342માં અનુચ્છેદ હેઠળ શેડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે અનુસૂચિત જનજાતિઓ માટે પણ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. હવે જે આ અનુસૂચિત જાતિઓ માટેનો આદેશ છે ને, એમાં તમને દરેક રાજ્યવાર અનુસૂચિત જાતિઓની યાદીઓ જોવા મળશે. એમાં તમે ખાલી સર્ચ બોક્સમાં જઈને ભંગી એટલું લખજો, BHANGI, અને પછી જોજો કે સર્ચ રિઝલ્ટ્સ તમારી સામે શું આવે છે, શું આવશે. હું આપની સામે બોલું છું. સૌથી પહેલાં તો આપણું રાજ્ય ગુજરાત. ગુજરાત રાજ્યની જે અનુસૂચિત જાતિઓની યાદી છે એમાં તમને ભંગી જોવા મળશે. એક રાજ્ય છે બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટકા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ગોવા, છત્તીસગઢ અને આસામ. કેટલા થયા મેં ગણ્યા નથી, આપ ગણી લેજો. 10થી તો વધારે જ હશે. આ બધા જ રાજ્યોમાં ભંગી એ એક શેડ્યુલ કાસ્ટ તરીકે એ આદેશમાં પ્રસિદ્ધ થયેલ છે. આ છતાં, આ હકીકત છતાં, ધીસ ઇઝ નોટ અ મેટર ઓફ ઓપિનિયન. ધીસ ઇઝ નોટ અ મેટર વેર દેર માઇટ બી અ ડિફરન્સ ઓફ ઓપિનિયન ઓર દેર માઇટ બી ડિફરન્ટ ઇન્ટરપ્રિટેશન્સ. અભિપ્રાયની વાત નથી, આમાં અર્થઘટન પણ અલગ અલગ આવે એવી પણ કોઈ વાત નથી. આ તથ્ય છે, આ હકીકત છે, આ ફેક્ટ છે. આ બધા જ રાજ્યોની અંદર 1950ના રાષ્ટ્રપતિના આદેશ પ્રમાણે ભંગી એક અનુસૂચિત જાતિ છે. તો આ આદેશ જોયા બાદ, કે જે પહેલેથી હું જાણું જ છું, છતાં પણ આપની સમક્ષ આની રજૂઆત આ રીતે કરવી જરૂરી હતી કે જેથી આપ સમજી શકો કે તથ્યો સાથે વાત કરવી કેટલી જરૂરી છે. કે આ પછી પણ રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાની અંદર કહેવાયેલું હોય કે ધીઝ આર નોટ કાસ્ટ નેમ્સ, આ જ્ઞાતિઓ નથી. તો હું સમજવા માટે અસમર્થ છું કે આ ચુકાદાને કેવી રીતે જુઓ. પેલા 3 શબ્દો માટે તો સ્પષ્ટ છે, એ શબ્દો પણ કોઈના માટે ન વાપરી શકાય. તમે જે નીચ કે પછી ભિખારી કે પછી મંગણી શબ્દો વપરાતા સાંભળ્યા, એ શબ્દો પણ કોઈને માટે ન વાપરી શકાય. અપમાનજનક જ છે, એના ઉપર પણ પ્રતિબંધ હોવો જ રહ્યો. પણ સ્પેસિફિકલી જ્યારે પહેલા શબ્દની આપણે વાત કરીએ છીએ તો ઇટ ઇઝ અ કાસ્ટ નેમ, જે રાષ્ટ્રપતિના આદેશના આધારે તમે સાબિત કરી શકો છો. આમાં કોઈ બહુ મોટી મહેનત પણ નથી કરવાની હોતી. તમારી પાસે કોઈ બહુ હાઈફાઈ ફેસિલિટીઝ હોય જરૂરી નથી. સિમ્પલ આપની પાસે એક સ્માર્ટફોન છે, ગૂગલમાં જઈને આપ આ આદેશને જોઈ શકો છો, આ ખરાઈ કરી શકો છો. અને છતાં પણ રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાની અંદર કહેવાય કે ધીઝ આર નોટ કાસ્ટ નેમ્સ. તો એટલે જ મેં કહ્યું કે મને નવાઈ નહીં, અતિ નવાઈ લાગી અને આ ચુકાદાને એના આ અંશને સમજવામાં હું અસમર્થ છું. મને નથી સમજાતું કે આને કઈ રીતે જોવું જોઈએ. એટલા માટે મેં આપની સમક્ષ વાત કરી. જાતિઓમાં આપણે વહેંચાયેલા છીએ
અને એવી રીતે વહેંચાયેલા છીએ કે જ્યાં આગળ અમુક ચોક્કસ જાતિઓના સભ્યોને જેમના જાતિના નામ સાથે બોલાવવામાં આવે, એમનું સંબોધન એ રીતે કરવામાં આવે તો એમાં એમને બહુ મજા આવતી હોય છે, એમાં એમને ગૌરવ લાગતું હોય છે. પણ મોટાભાગના જાતિ આધારિત સમાજો એવા છે કે જેમના માટે નક્કી કરેલી જાતિને જો એમના સંબોધનમાં વાપરવામાં આવે તો એ સ્પષ્ટ છે કે એનો ઉદ્દેશ છે એમનું અપમાન કરવાનું છે, એમની ગરિમા તોડવાનું છે, એમને બતાવવાનું છે કે સામાજિક દ્રષ્ટિએ તમે નીચા છો, તમે ખૂબ તુચ્છ છો. ભંગી શબ્દ એ રીતે પ્રયોજાય છે. અને આ વાત આપણી સંસ્કૃતિમાં એટલી બધી વણાઈ ગઈ છે કે ઘણી વખત આપણે પણ આ પ્રકારનું વર્તન કરતા હોઈએ પણ એનાથી અજાણ હોઈએ છીએ. આપણે એટલે કે એની અંદર બધા જ આવી જાય. આપણા મોટા મોટા સેલિબ્રિટીઝ પણ આવી જાય. સલમાન ખાન, અ ફિલ્મ સ્ટાર, એક્ટર કહેવા તો ઘણા માપદંડો આપણે જોવા પડે, પણ ફિલ્મ સ્ટાર તો આપણે કહી શકીએ, સેલિબ્રિટી તો કહી શકીએ. તો એમણે એક ઇન્ટરવ્યૂની અંદર બસ શબ્દ વાપરી દીધો કે ભંગી કી તરહ થોડી ડાન્સ કરના હૈ. એ વાપરી શકે આ પ્રકારના શબ્દો. આવી જ રીતે એક સમયના ક્રિકેટર યુવરાજ સિંહ, એણે પણ બહુ બેબાકીથી કોઈ પણ પ્રકારના સંકોચ વગર યુટ્યુબ પર કે કોઈક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એમનો કોઈક લાઈવ વિડીયો આવતો હતો અને એણે કહી દીધું કોઈકના વિશે કે વો ભંગી કી તરહ લગ રહ્યા થા. મેં ત્યારે પણ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ લખી હતી અને કહ્યું હતું કે આ ખોટી વાત છે. મુનમુન દત્તા, જો હું નામ ભૂલી ન રહ્યો હોઉં તો, મુનમુન દત્તા, કદાચ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈક સિરીઝ આવે છે એમાં બેન કામ કરે છે, તો એમણે પણ પોતાના એક આવા જ વિડીયોની અંદર છૂટથી કહી દીધું કે ભાઈ ભંગી જૈસા થોડી ના દિખના હૈ. તો તમે સૂચવી શું રહ્યા છો? ઘણા એવો દાવો કરતા હોય ને કે જાતિ સાથે ચોક્કસ લાભો મળતા હોય તો એ લાભ મેળવવા માટે તો કાસ્ટ ત્યાં આગળ મેન્શન કરાતી હોય છે, તો પછી એ જ કાસ્ટ સાથે એના નામ સાથે તમને કોઈક સંબોધે, તમને બોલાવે તો એમાં વાંધો શું છે? તો આ જે રીતે સંબોધવામાં આવે છે એમાં ભાવ શું રહેલો છે? અપમાનનો ભાવ રહેલો છે. તો શું આ યોગ્ય કહેવાય? થોડાક વખત પહેલાં એક મૂવી જોવાનું આવ્યું હતું, નામ છે એનું ગુથલી લાડુ. સંજય મિશ્રા એમાં એક્ટર છે અને સાથે એક નાનકડો છોકરો છે. બહુ સરસ એક્ટિંગ એણે કરી છે પણ એનું નામ હું ભૂલી ગયો છું. તો એની અંદર પણ આ શબ્દ વારંવાર પ્રયોજાયો છે. મને પોતાના શબ્દ અત્યારે વિડીયોની અંદર, ગોષ્ઠીની અંદર વાપરવાની ઈચ્છા નહોતી. ડિરોગેટરી મેનરમાં જે વપરાતો હોય છે, પણ ગોષ્ઠી તો કરવાની છે, સમાજને જાગૃત તો કરવાનો જ છે, તો એ વાપરવો જ રહ્યો. તો આ મૂવી આપ ખાસ જોશો કે જેની અંદર આ શબ્દ સાથે જોડાયેલ જે અપમાન છે, જે યાતનાઓ છે, એનું બહુ બખૂબીપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. હરિજન શબ્દ પણ એક વારંવાર વપરાતો હોય છે અને એ પણ બહુ છૂટથી વપરાતો હોય છે. છેક 1982ના વર્ષમાં યુનિયન ગવર્મેન્ટ, ભારત સરકાર દ્વારા એક એડવાઇઝરી ઇસ્યુ કરવામાં આવી હતી અને એડવાઇઝરીની અંદર રાજ્યોની સરકારોને જણાવ્યું હતું કે તમારે આ શબ્દોનો ઉપયોગ ટાળવો જોઈએ. પણ જ્યારે સરકારને લાગ્યું કે નહીં, આનો ઉપયોગ તો ચાલુ જ છે, ત્યારે 2010ના વર્ષમાં ભારત સરકારે ગાઈડલાઇન જારી કરીને હરિજન શબ્દ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. એનો ઉપયોગ વર્જ્ય છે, એ પ્રતિબંધિત છે, એનો ઉપયોગ ન કરી શકાય. આ છે આપણા સમાજની વાસ્તવિકતા. કોઈક પોતાની જાતિના નામ સાથે કારણ વગરનું ગૌરવ અનુભવે છે અને મોટાભાગના લોકોને એમની જાતિના નામ સાથે દરરોજનું અપમાન સહન કરવાનું આવે છે. અને આની વચ્ચે પણ એવા એલિગેશન્સ લાગી જાય કે એટ્રોસિટીઝના કાયદા હેઠળ થતી ફરિયાદો એ મોટાભાગની ખોટી હોય છે. અને સમાજનું બીજું મોઢું ત્યારે દેખાય કે જ્યાં આગળ કોઈક વ્યક્તિ ઉપર ગુનો કર્યાનો આરોપ લાગ્યો હોય, એ આરોપ હજુ સાબિત પણ ન થયો હોય, પણ છતાં બુલડોઝર જસ્ટિસના નામે એનું ઘર તોડી દેવામાં આવે. આ બે જ મોઢા થયા ને. એક જગ્યા કે જ્યાં આગળ આરોપ લગાવવામાં આવ્યા હોય એટ્રોસિટીઝના કાયદા હેઠળ, એ જે આરોપીઓ છે એમને પહેલેથી સાચા જ માનવામાં આવે એટલે કે એમણે એવું કર્યું જ નહીં હોય એવું પહેલેથી માની લેવામાં આવે. ઇવન હમણાંના તો જે પ્રસંગો બને છે એમાં ગુજરાત રાજ્યની અંદર જ કોઈક આઈએએસ અધિકારી દ્વારા પણ કહી દેવામાં આવતું હોય કે આમાં 90% કેસીસ ખોટા હોય. તો આ સ્થિતિમાં ત્યાં આગળ આરોપ લાગે છે છતાં પણ આરોપ જ ખોટા છે એવું પહેલેથી માની લેવામાં આવે ને બીજી કોઈક જગ્યાએ બુલડોઝર જસ્ટિસ જ્યાં આગળ થતો હોય ત્યાં આગળ કોઈકના ઉપર આરોપ મુકાયો છે, ત્યાં આગળ પહેલેથી માની લેવામાં આવ્યો કે એક આરોપ સાચો જ હશે અને ન્યાય આપવા માટે એનું ઘર તોડી પાડો. તો આપણા સમાજના બે જ મોઢા થયા કહેવાય ને. શું કરીએ? આપણો સમાજ આવો જ છે. જાતિ કભી ભી નહીં જાતી. પણ આપણે તો જાતિને ખતમ કરવાની છે. જાતિ જેટલો વાહિયાત ખ્યાલ,
વિશ્વ આખામાં ક્યાંય આવ્યો નથી અને આશા રાખું કે આવે પણ નહીં. આ ખબર નહીં કઈ રીતે ભારતીય સમાજે ઊભી કરેલી વ્યવસ્થા છે કે જેમાં દમન સિવાય કાંઈ નથી અને દુનિયા આખામાં ન જોવા મળતો હોય એવો અત્યાચાર આ વ્યવસ્થાએ આપણને બખ્શ્યો છે. તો આપણે તો જાતિને જડમૂળથી ખતમ કરવાની છે. જાતિના આધારે કોઈકને ઊંચા નથી સમજવાના, નથી કોઈકને જાતિના આધારે નીચા સમજવાના. ભગવાનમાં માનતા હોય તો ભગવાનમાં, કુદરતમાં માનતા હોય તો કુદરતમાં, જેનામાં પણ માનતા હોય એ બધાએ આપણને મનુષ્ય તરીકે જ જન્મ આપ્યો છે અને આપણે બસ મનુષ્ય છીએ, ઈશ્વરના સંતાનો છીએ. આમાં કંઈ ઊંચ નીચ જેવું ના હોય. જાતિ એ કાલ્પનિક ખ્યાલ છે, વાહિયાત ખ્યાલ છે અને આ જ બાબત છે કે જેનાથી આપણો દેશ રાષ્ટ્ર બનતા અટકી ગયો છે. આ ન હોત ને તો ભારત હજુ ઘણો આગળ હોત, ઘણો જ આગળ હોત. પણ કમનસીબે આણે આપણી પ્રગતિમાં બાધાઓ ઊભી કરી છે. જેટલા ઝડપથી આપણે આ સમજી જઈશું અને એક કાસ્ટની ફોલ્સ આઈડેન્ટિટી, ખોટી ઓળખમાંથી આપણે બહાર આવી જઈશું એટલું આપણા માટે સારું છે, દેશ માટે સારું છે, સમાજ માટે સારું છે. બસ એ જ. તો આની સાથે આ ગોષ્ઠીને સમાપ્ત જાહેર કરું છું. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.